થરાદ કોરેટી ગામની માયનોર કેનાલમાં મોટું ગાબડું પડ્યું હતું। કેનાલમાં 5 ફૂટનું ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા। ચણા અને ઘઉંના તૈયાર પાકને ભારે નુકસાન થયું। વધુ પાણી છોડવાને કારણે કેનાલ તૂટી હોવાનું પણ અનુમાન છે। માવઠા બાદ કેનાલ તૂટતા ખેડૂતો પર પડતા પર પાટું જેવી સ્થિતિ છે। વારંવાર કેનાલ તૂટતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો। હવે ઘઉંનો પાક, બાજરી, ચણા આ બધો પાક બોલાઈ ગયો છે તો આની સરકાર ગમે એ જાય હાલે। બાપુ કેટલી મહેનત કરીને તૈયાર કરી? હા, અમારે તો હળું બાતલ જો ને આમાં હતો થોડા ઘણું રહેતો નહેરનું પાણી, નહેર તૂટી એટલે 3 દાડા હરકો પાણી હેડ્યું। કેટલું નુકસાન થયું છે? નુકસાન વાહ છે કે જે આ કેનાલ તૂટી છે એનો જવાબદાર વ્યક્તિ બે જ છે, એક કોન્ટ્રાક્ટર અને નહેર નિગમના અધિકારીઓ। એમની બેદરકારીના કારણે ગરીબ ખેડૂતો લાચાર બની અને આજે ઘરે બેઠા બેઠા રોઈ રહ્યા છે। મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા આટલી કુદરતની આફત સાથે લડતા ખેડૂતની પાસે રૂપિયા નથી, દેવેદાર બની ગયો છે। જેના કારણથી શિયાળુ પાક લેટ મળતા ઘઉંનું અને ચણાનું અને બાજરીનું વાવેતર કર્યું, જેથી ખેડૂતોને અત્યારે કેનાલના પાણી ફરી વળ્યા છે અને જે થીગડા મારી અને કોન્ટ્રાક્ટરો જતા રહ્યા, ખાર જેવો જે ખાર કહી શકાય, ખારો રેત કહી શકાય એવો રેત વાપરી અને આ થીગડા મારીને જતા રહ્યા, પણ આવા ગરીબ માણસ લાચાર બન્યા છે। આજે આનો જવાબદાર કોણ?